નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। સામગાહાન ગામે દુર્ઘટનામાં શાંતારામભાઈનું કમકમાટી ભર્યું મોત, ટ્રકની નીચે દબાયેલા છે તેવી આશંકા। ડાંગ જિલ્લામાં અકસ્માતનો સિલસિલો પૂરો થવાનો નામ નથી લેતું। આજે સવારે 9 વાગ્યાની આસપાસ સામગાહાન ગામે સાપુતારા ઘાટ ઉતરીને ટ્રક નંબર GJ09 AU 1100 સામગાહાનના ડ્રાઈવરે ગફલતભરી રીતે ચલાવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાવવાની કોશિશ કરી, પરંતુ ટાયર ફાટી જતા સામગાહાનની દુકાનોમાં ટ્રક ઘૂસી ગઈ હતી, જે અકસ્માતમાં શાંતારામભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જેમાં ટ્રકની નીચે હજુ કોઈ દબાયેલું છે તેવી આશંકા ગ્રામ લોકો જણાવી રહ્યા છે। ઘટના સ્થળે પોલીસ કર્મચારીની ટીમ તેમજ ગામના આગેવાનો બચાવ કાર્યમાં જોડાઈ રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાથી આ અકસ્માત સર્જાયો છે। રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ। પ્રવીણભાઈ બોલું છું, પ્રવીણભાઈ સાહેબ ઠાકરે। આ ઘટના 9 વાગ્યાનું દરમિયાનમાં થયું। એ ભાઈ પીધેલા અવસ્થામાં ગાડી હાંકતો હતો, તો એકદમ સ્પીડલી આવેલો એ ઉપરથી, પછી એનો ગાડી પરનું કાબુ તૂટ્યો અને સીધો એ ડિવાઈડરના ભરાવતો હતો, પણ એટલી વારમાં એને ગાડીનો ટાયર ફૂટ્યો ને, તો પછી એ સીધો ડાયરેક્ટ લેફ્ટ સાઈડમાં ઘૂસી ગયો। તો દુકાનોને અંદર ભરાતા એક ભાઈબંધ આવ્યો, ગાડી લગાડતો હતો બાઇક પરથી, અને ઉતર્યો એટલી વારમાં તો એને ગાડી હાથે જ આગળથી લઈને આવ્યો। એ જાનહાનિ થઈ કે એમાં જાનહાનિ થયેલ છે। કેટલા? પેલો શાંતારામભાઈ કરીને છે એ ઓફ થયો, અને બીજો હજુ કંઈ ખબર નથી પડતી। ગાડી નીકળે ત્યારે જ ખબર પડશે। કેટલી દુકાનો આમાં અકસ્માતમાં ગયેલી છે? આ અકસ્માતમાં 3 દુકાનો અકસ્માત થયેલું છે। 3 દુકાનોનું અંદાજે કેટલું નુકસાન થઈ હશે? નુકસાન તો ઘણી બધી છે। 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન છે એક દુકાનને। બાજુમાં હોટલ ચલાવતા હતા, એમાં જનહાનિ કંઈ થયેલી નથી, પણ માલ મત્તાને એને દુકાનને નુકસાન છે એ ભાઈને। તમને જાણવા મળ્યું કે અહીં આ ટ્રક કયા રાજ્યનું છે તે? આ જાણવા મળ્યું છે આ ટ્રક ગુજરાતનું જ છે। બરાબર, GJ09 સર।